નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે ભણીશું પાંચમો ભાગ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આની પહેલાંના 1 થી 4 ભાગ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલા જ છે, જે જોઈ લેવા. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. તો વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાનકાળ શીખતા પહેલાં આપણે ટુ બીના વર્તમાનકાળના રૂપો જે ઇઝ, એમ, આર તે ક્યાં આવે એ જોઈ લેવું. ટુ હેવના વર્તમાનકાળના રૂપો હેવ, હેઝ તે ક્યાં આવે તે જોઈ લેવું. હવે આપણે જોઈશું એક ક્રિયાપદ લઈશું ટુ પ્લે. આઈ સાથે મૂળ ક્રિયાપદ આવશે પ્લે, યુ સાથે મૂળ ક્રિયાપદ આવશે પ્લે. જ્યારે એ સી ઇટ સાથે મૂળ ક્રિયાપદ નહીં, પણ તેને નિયમ પ્રમાણે શું લાગશે? બહુવચનના નિયમ પ્રમાણે એસ લાગે, એસ લાગે. વાય હોય તો શું થાય? વાયની પહેલાં સ્વર હોય તો શું થાય? વાયની પહેલાં વ્યંજન હોય તો શું થાય? એ બધા નિયમો આપણે નિયમ પ્રમાણે લગાવીશું. તો પ્લેને પ્લેસ લાગશે, પ્લેસ થશે. વી સાથે મૂળ ક્રિયાપદ પ્લે, યુ સાથે મૂળ ક્રિયાપદ પ્લે, તે સાથે મૂળ ક્રિયાપદ પ્લે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ વસ્તુ જાણવા મળે આપણને કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ બહુવચનના નિયમો લાગે મૂળ ક્રિયાપદને. બાકી બીજા બધા સાથે મૂળ ક્રિયાપદ આવશે. અહીં બહુવચનના નિયમો પ્રમાણે આપ્યું છે કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો છે. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે જો એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલો હોય તો એ એસ પ્રત્યે લાગશે. એ ઉદાહરણ આપ્યા છે. એ જ રીતે વાયની પહેલાં વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈએસ થશે. જ્યારે વાયની પહેલાં સ્વર હોય તો ફક્ત એસ લાગશે. આ નિયમો વ્યવસ્થિત રીતે પાકા કરવા. ડુ ડઝના સાદા વર્તમાન ક્રિયાપદનો ટુ ડુના સાદા વર્તમાનકાળના રૂપો ડુ ડઝ એ પણ ખાસ પાકો કરું. અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કઈ રીતે બનાવવા અહીં આપ્યો છે. હુવાળો પ્રશ્ન કઈ રીતે બનશે, જવાબ કઈ રીતે આવશે, વોટવાળો પ્રશ્ન અને જવાબ, બીચવાળો પ્રશ્ન અને જવાબ, વેનવાળો પ્રશ્ન અને જવાબ, વેરવાળો પ્રશ્ન અને જવાબ, હાઉ મેનીવાળો પ્રશ્ન અને જવાબ કઈ રીતે આવશે એ ખાસ જોઈ લેવું. અહીં એક નિયમ આપ્યો છે કે સાદા વર્તમાનકાળમાં હુથી શરૂ થતા પ્રશ્ન સિવાય બધા જ પ્રશ્નોમાં ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એટલે કે અહીંયા પ્રશ્નની વાત કરી છે કે હુ સિવાયના બધા જ પ્રશ્નોમાં ડુ ડઝ આવે મૂળ ક્રિયાપદ પ્રમાણે. ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ મુકાય છે. ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય. એટલે કે જવાબમાં મૂળ ક્રિયાપદ નહીં મુકાય, પરંતુ પુરુષ અને વચન પ્રમાણે મુકાશે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો તેને બહુવચનના નિયમ પ્રમાણે આપણે પ્રત્યય લગાડીશું, અને જો ના હોય તો આપણે મૂળ ક્રિયાપદ મૂકીશું. દાખલા કે ડઝ ઇટનું ઇટ્સ થશે અને ડુ સિંગનું સિંગ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ જોઈશું. ઉદાહરણ: સોહમ ખાલી ગયા અ રીડ અ બુક. ફરીથી, સોહમ ખાલી ગયા અ બુક. અહીં વિદ્યાર્થી મિત્રો, સોહમ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગશે, રીડ્સ થશે. એ જ રીતે 1 થી 10 વાક્ય જોઈશું. ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ. ધ બોયઝ એ બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ આવશે પ્લે. નંબર 2, આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ. આઈ એ ત્રીજો પુરુષ એકવચન નથી એટલે મૂળ ક્રિયાપદ આવશે લર્ન. આનંદ ખાલી જગ્યા ટુ સ્કૂલ. આનંદ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે ગોનું ગોજ થશે, એસ પ્રત્યય લખશે. નંબર 4, અમિત એન્ડ નેહા ખાલી જગ્યા હોમ. અહીં અમિત અને નેહા બે નામ આપ્યા છે એટલે ત્રીજો પુરુષ એકવચન ના કહેવાય, તો મૂળ ક્રિયાપદ આવશે કમ. નંબર 5, યુ ખાલી જગ્યા અ સોંગ. યુ ત્રીજો પુરુષ એકવચન ના કહેવાય એટલે મૂળ ક્રિયાપદ આવશે સિંગ. વી ખાલી જગ્યા કાઇટ્સ. વી એ ત્રીજો પુરુષ એકવચન ના કહેવાય એટલે મૂળ ક્રિયાપદ આવશે ફ્લાય. અ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. અ બર્ડ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે ફ્લાયનું થશે ફ્લાઇઝ. વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લખશે. ધ કાઉ ખાલી જગ્યા ગ્રાસ. ધ કાઉ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે ઇટનું ઇટ્સ થશે.
મધર ખાલી જગ્યા ફૂડ, મધર એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે કુકનું કુક્સ થશે. ધ ટીચર ખાલી જગ્યા અસ, ધ ટીચર એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે ટીચનું ટીચીસ થશે. આગળ જોઈએ નંબર 11, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, ધ સન એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે રાઇઝનું રાઇઝિસ થશે. વી ખાલી જગ્યા ઇન જામનગર, વી એ ત્રીજું પુરુષ એકવચન ના કહેવાય એટલે મૂળ ક્રિયાપદ લીવ. આઈ ખાલી જગ્યા અ બેગ, આઈ એ ત્રીજું પુરુષ એકવચન ના કહેવાય એટલે હેવનું હેવ જ રહેશે. જતીન ખાલી જગ્યા મેની ટોયસ, જતીન એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે હેવનું હેઝ થશે. ધ એલિફન્ટ ખાલી જગ્યા અ લોંગ ટ્રંક, ધ એલિફન્ટ એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે હેવનું હેઝ થશે. દર્શન ખાલી જગ્યા ધ બોલ, દર્શન એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે કેચનું કેચીસ થશે. વિનય ખાલી જગ્યા ટોયસ, વિનય એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે બાયનું બાઈસ થશે. ધ બોયઝ ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ, ધ બોયઝ એ ત્રીજું પુરુષ એકવચન ના કહેવાય એટલે મૂળ ક્રિયાપદ રાઇટ થશે. વી ખાલી જગ્યા અવર બુક્સ, વી એ ત્રીજું પુરુષ એકવચન ના કહેવાય એટલે ઓપનનું મૂળ ક્રિયાપદ ઓપન જ થશે. ધ પ્યુન ખાલી જગ્યા ધ બેલ, ધ પ્યુન એ ત્રીજું પુરુષ એકવચન કહેવાય એટલે રિંગનું રિંગ્સ થશે, એસ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપ્યા છે અને કૌંસમાં જવાબ આપ્યા છે. સાચી વાક્ય રચના બને એ રીતે તમારે જવાબ લખવાના છે. એક્ઝામ્પલ તરીકે વોટ ડઝ નીતિન રાઇટ, જવાબ આપ્યો છે અ પોએમ, નીતિન રાઇટ્સ અ પોએમ. એ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખીશું. હુ ઓપન્સ ધ ડોર, કૌંસમાં જવાબ આપ્યો છે મોહિત. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે હુથી પ્રશ્ન પૂછાણો હતો તો હુની જગ્યાએ ફક્ત આપણે નામ લખીશું. મોહિત ઓપન્સ ધ ડોર. નંબર 2, વેન ડુ ધ બોયઝ પ્લે, કૌંસમાં જવાબ આપ્યો છે ઇન ધ મોર્નિંગ. તો જવાબ કર્તાથી શરૂ થશે. ધ બોયઝ પ્લે ઇન ધ મોર્નિંગ. નંબર 3, વિચ ડ્રેસ ડઝ કવિતા લાઇક, કૌંસમાં જવાબ આપ્યો છે બ્લુ ડ્રેસ. વિદ્યાર્થી મિત્રો અહીં કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે મૂળ ક્રિયાપદને પ્રત્યય નિયમ પ્રમાણે જે પ્રત્યય લાગતો હોય એ લગાડીશું. જવાબ થશે કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ. નંબર 4, વેર ડુ ધ શિપ્સ સેલ, વિદ્યાર્થી મિત્રો અહીં શિપ્સ બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ મૂકીશું. જવાબ ધ શિપ્સ સેલ ઓન ધ સીઝ. નંબર 5, વેર ડુ ધ ગર્લ્સ કીપ, એ કરતા બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ આવશે. ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. આગળ જોઈએ નંબર 6, વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય, એ કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને પ્રત્યય નિયમ પ્રમાણે જે પ્રત્યય લાગતો એ લગાવીશું. જવાબ આવશે ધ એલિફન્ટ એન્જોયઝ સ્વિમિંગ. નંબર 7, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે, જવાબ આપે 6 o'clock. ધ ટાઉન ક્લોક એટલે ત્રીજો પુરુષ એકવચનમાં ગણાશે તો તેનો જવાબ આવશે ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. નંબર 8, હુ ટીચીસ ઇંગ્લિશ, એ વિદ્યાર્થી મિત્રો હું વાળો પ્રશ્ન પૂછવાનો છે એટલે હુંની જગ્યાએ નામ. મિસ્ટર મહેતા ટીચીસ ઇંગ્લિશ. નંબર 9, વેન ડઝ રામજીભાઈ રીચ હોમ, રામજીભાઈ ત્રીજો પુરુષ એકવચન છે. જવાબ આવશે રામજીભાઈ રીચીસ હોમ ઇન ધ આફ્ટરનૂન. નંબર 10, વેર ડુ ધ બોટ્સ સેલ, આન્સર આવશે ધ બોટ્સ સેલ ઓન ધ રિવર્સ. અહીં વિદ્યાર્થી મિત્રો બોટ્સ બહુવચન આપ્યું એટલે મૂળ ક્રિયાપદ સેલ મૂકીશું. નંબર 11, વેન ડુ વી સેલિબ્રેટ ઉત્તરાયણ, જવાબ આવશે વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th January. નંબર 12,
વિચ ફિલ્મ્સ ડુ ધે લાઇક? આન્સર આવશે ધે લાઇક ગુજરાતી ફિલ્મ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. મિત્રો, અહીં જે શબ્દ નીચે અંડરલાઇન કરી છે એટલે રેખાંકિત શબ્દનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. ઉદાહરણ તરીકે, મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock. અહીં સમયનો આપણે પ્રશ્ન બનાવ્યો છે એટલે પછી વેનથી પ્રશ્ન બનશે વેન ડઝ મનુભાઈ ગેટ અપ. અહીં વિદ્યાર્થી મિત્રો, પેલો આગળ જે આપણે નિયમ ભણી ગયા એ અહીં નિયમનો ઉપયોગ કરીશું કે હું સિવાયના તમામ પ્રશ્નોમાં મૂળ ક્રિયાપદ આવશે. પહેલો પ્રશ્ન જોઈશું. ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન. અહીં વિદ્યાર્થી મિત્રો કર્તાનો પ્રશ્ન બનાવવાનો છે એટલે હું વાળો પ્રશ્ન બનશે. નામની જગ્યાએ હુ કમ્સ એટ નૂન. નંબર 2, વી સેલિબ્રેટ ક્રિસમસ. અહીં શાની ઉજવણીની વાત છે, શાની ઉજવણી કરવાની છે, તો વોટવાળો પ્રશ્ન બનશે. વાક્ય રચના આવશે WH, ડુ ડઝ, કર્તા, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્યો બનાવીશું. જવાબ પ્રશ્ન બનશે વોટ ડુ વી સેલિબ્રેટ. નંબર 3, ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ. તો વાક્ય રચના પ્રમાણે પ્રશ્ન બનશે વોટ ડઝ ધ ગાર્ડનર. નંબર 4, વી પ્લે અંડર શેડી ટ્રી. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રેપોઝિશન આપ્યું છે અને તમે સારી રીતે જાણો છો કે પ્રેપોઝિશન આપ્યું હોય તો વેર વાળો પ્રશ્ન પૂછાય. વેર ડુ વી પ્લે. નંબર 5, મનોજભાઈ ડ્રાઇવ્સ અ કાર. અહીં કર્તાનો પ્રશ્ન બનાવવાનો છે એટલે કે હુ વાળો પ્રશ્ન બનશે હુ ડ્રાઇવ્સ અ કાર. નંબર 6, બોટ્સ સેલ ઓન ધ રિવર. અહીં ઓન પ્રેપોઝિશન આપ્યું એટલે પ્રશ્ન બનશે વેર ડુ બોટ્સ સેલ. નંબર 7, પ્રકાશ ડઝ ઇઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. મિત્રો, અહીં તમે સારી રીતે જાણો છો કે સમયના શબ્દ નીચે અંડરલાઇન કરી છે એટલે સમય જણાવવાનો છે એટલે કે વેનવાળો પ્રશ્ન બનશે વેન ડઝ પ્રકાશ ડુ હિઝ હોમવર્ક. નંબર 8, ગ્રેન્ડમધર રીડ્સ ધ રામાયણ. પ્રશ્ન બનશે વોટવાળો વોટ ડઝ ગ્રેન્ડમધર રીડ. નંબર 9, ગીતા એન્ડ મીતા આર ક્લેવર. મિત્રો, અહીં નામનો પ્રશ્ન બનાવવાનો છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ આર ક્લેવર. નંબર 10, મહેશ બાઇઝ અ સ્ટોરી બુક. અહીં પણ મિત્રો નામ શબ્દ નીચે અંડરલાઇન કરી છે એટલે તેનો પ્રશ્ન તમે સારી રીતે જાણો છો. હુ વાળો પ્રશ્ન બનશે નામની જગ્યાએ હુ બાઇઝ અ સ્ટોરી બુક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 5મો ભાગ